કેમ વિશાલભાઈ ઉદાસ થઈને બેઠા હો? એટલે રહેવા દો ને ભાઈ. અરે કયો તો ખરા, એમ નો હાલે. કાંઈ નથી કેવું, રહેવા દો. અરે એમ નો હાલે, કયો તો ખરા. આવો કહું તમને, નજીક આવો તમને કહું હું તમને. તમે એમ કહો કેમ ઉદાસ થઈને બેઠા? ભલામણા આ વૃક્ષો જોવો ને એટલે મને બહુ ગમે, બહુ એટલે અતિશય ગમે. આ વૃક્ષો ગમે, મને ઝાડવા ખૂબ ગમે. મારા દિલમાં વસી ગયા. રાતે ઊંઘમાં મને ઝાડવા જ દેખાય. પણ ભલામણા હું ઉદાસીનું કારણ મારું એક એ છે કે મારે છે ને ઠપકો બહુ સાંભળવો પડે છે. તો અને તમારા લીધે ઠપકો સાંભળવો પડે. પૂછો કેમ? કેમ? એનું કારણ એવું છે કે તમે વૃક્ષો વાવવામાં સમજતા નથી, જાગૃતિના અભિયાનમાં જોડાતા નથી. બરોબર, હું તો એકલો પછી કેટલું કરું. મારે લોક જાગૃતિ માટે, જન જાગૃતિ માટે, આ વૃક્ષારોપણ માટે, આ વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે કેટલો હું એકલો કેટલે પગું. તમારે બધા જોડાવાનું છે આમાં. જોડાઈ જાઓ, ગામડાઓ જોડાઈ જાઓ. ભલામણા સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા તૈયાર છે. તમારા ગામમાં આવા ઓછામાં ઓછા 2000 વૃક્ષો થાય તો આ પિંજરા સાથે ખાડો કરી વાવવાથી માંડીને આવડું 3 વર્ષ સુધીનું ઝાડ કરી દેવાની સંપૂર્ણ જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમની છે. 3 વર્ષ સુધીની જવાબદારી હોય. એક વૃક્ષ પાછળ 3000 રૂપિયાનો ખર્ચો થાય. 1500 રૂપિયા 50% રકમ સદભાવના આપવા તૈયાર છે તમારા ગામમાં. તમારા ગામના દાતાઓ તૈયાર થાવ. એક વૃક્ષ દીઠ 1500 રૂપિયા આપો. આ રીતે પિંજરા સાથે વાવીને મોટું કરી દેવાની જવાબદારી સાથે વાવીએ છે. તમે એ કામ કરતા નથી. મારે ઠપકો સાંભળવો પડે. પછી મારાથી કેટલું સહન થાય? નો સહન થાય ભલામણા. મારે પછી ઉદાસ થઈને જ બેસવું પડે ને. પણ જો માણસના ઠપકારથી મને ચિંતા નથી હો. આ કુદરતનો ઠપકો લાગે મને ચિંતા એની છે મારા ભાઈ. આ કુદરત મને એમ કે ભાઈ તને માનવ તરીકે 2 પગવાળા કરીને મોકલ્યા હતા, તે શું કર્યું? મારે શું જવાબ દેવો? એટલે કહું છું, સમજો મારા બાપ, સમજો. આવા વૃક્ષો વાવો, તમારું ગામ હરિયાળું કરો. 2 હાથ જોડીને પ્રાર્થના કરો. સમજો ને મારા બાપ, થોડુંક તો સમજો યાર. મારી ઉદાસીનું કારણ આ છે, બીજું નથી. મારી ઉદાસી, મારી ચિંતાને તો દૂર કરો. મારે ઠપકો ન સાંભળવો પડે એવું તો કરો. ભલામણા કેટલું હું એકલો સહન કરું. આ કુદરતના મારથી, કુદરતના કેરથી બચવા માટે આ વૃક્ષો વાવો. સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે. તમારે જોડાઈ જવાનું છે. અમે તૈયાર છીએ.